હેલો. હલો. સીતારામ. સીતારામ. મજામાં સુરેશભાઈ? કોણ બોલો? તમારી નીંદર ખરાબ નથી કરી ને? ના ના, કોણ બોલો? કે નયનભાઈ સરવૈયા બોલું છું. ક્યાંથી? મૂળ ગામ વાવ અને હાલ રહું છું પાલીતાણા ગણેશનગરમાં. ગણેશનગર? વડિયા રોડ ઉપર. હા હા, બોલો બોલો. અને મૂળ ગામ છે વાવ, તાલુકો સિહોર ને જિલ્લો ભાવનગર. હમ. કેમ છો ભાઈ સુરેશભાઈ? બસ મજામાં. તમારો નંબર લગભગ મહિના દિવસથી ગોતું છું, પણ કે વિડીયોમાં આઈડી ચેક કર્યું. ડીપી પર આઈડીમાં લખેલો જ છે નંબર ભાઈ. ફેસબુક પર ફેસબુક, ઇન્સ્ટા બે ઉપર ડીપી પર જ નંબર લખે. એટલે કદાચ મેં તમારું ડીપી ચેકઆઉટ નહીં કર્યું હોય, પણ વિડીયો બધા જોયા. મેં કીધું આમાં કદાચ ક્યાંક આપ્યું વિડીયો હોય ઉપર તો. નહીં, હમ ઇન્સ્ટાના નામ ઉપર જ. બરાબર બરાબર. હમ. ઘણા બધા રેકોર્ડિંગ તમારે સાંભળતા હોય અમે. હમ. હું પોતે અનુસૂચિત જાતિમાંથી છું, બરોબર શેડ્યુલ કાસ્ટમાંથી. બરોબર. અને ઘણા મારા 28 વર્ષ પૂરા થયા ભાઈ. હમ હવે 28 વર્ષની અંદર મેં આખા ગુજરાત તો સમજ્યા, પણ આખા ભાવનગર જિલ્લામાં ક્યાંય મેં કોઈ દેવી પૂજક સમાજનો વ્યક્તિ હોય અને હમ એટલો જાગૃત હોય એવું મેં ક્યાંય જોયું નથી. એમ. આ તમે જે જાગૃત થયા ને તમે જે બોલો છો ને ભાઈ, એ હમ. ખરેખર એક હાવ પછાત વર્ગમાંથી જે લોકો આવે છે એ બહુ બહુ. લોકોને ઉપર લાવવા માટે અને એ લોકોને ભણી ગણીને આગળ લાવવા માટે તમારો અવાજ છે. હમ. મેં આજ દિન સુધી ક્યાંય નથી જોયું કોઈ મીડિયા વાળાએ કોઈ દેવી પૂજક સમાજને બોલાવીને પૂછ્યું હોય કે ભાઈ તમે આમાં બોલો, તમારે શું તકલીફ છે. પણ તે સુરેશ વાઘેલાએ ઈ કરી બતાવ્યું કે ભાઈ અમારી તકલીફો તમે સાંભળો. ના, બરોબર છે. અને ખરેખર તમારા જેવા માણસોની હરેક સમાજમાં જરૂર છે ભાઈ. હમ. તમે કઈક બે શબ્દ બોલો અને તમે કઈક બહાર નીકળો ને તો સમાજમાં જે પછાત વર્ગ છે, આ તો તમે ઘણી વાર બધાને કયો બી છો કે ભાઈ આપણી સમાજ ઉપર અત્યાચાર થાય છે. અત્યાચાર તમારી સમાજ ઉપર થાય છે ને ભાઈ, એટલા કોઈ બીજી સમાજ ઉપર થતા જ નથી. અરે ભાઈ, એની તો વાત જ ન હોય. કોને હા. દુઃખ કેવું? મેં સ્ટેજ ઉપર રોતા રોતા પણ કઉ છું કે મારા સમાજ ઉપર જે અત્યાચાર થાય છે ને, ઈ અંગ્રેજોની શાસન ઉપર નતું થતું. નતું કોઈની થતું. ઉપર, આ સમાજ ઉપર નહીં, કોઈની ઉપર નતું થતું. અને બીજો ભાઈ સુરેશભાઈ ખોટું ન લગાડતા, આ દેવી પૂજક સમાજ છે ને એ 90% આમ ભણવામાં અને એજ્યુકેશનમાં પાછળ, કોક હા. જ એવું ભણેલ ગણેલ, એટલે એ લોકો અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું ભૂલી ગયા છે, ખબર જ નથી પડતી. હમ. હવે જે કઈ પોલીસ સ્ટેશને કઈ પણ ફરિયાદ હોય, કઈ પણ અત્યાચાર થયો હોય ગયા હોય, એટલે હમ. ત્યાં પોલીસ સમજાવી દે કે ભાઈ આમાં આવું કઈ ના હોય ને તમે જવા દો નથી, એટલે એ લોકો જતા રહી ત્યાંથી. બરોબર. એટલે ઈ ક્યારેય મેટર કોઈ દિવસ પેપરમાં કે બહાર આવે જ નહીં. ઈ હમ. બેટર એકદમ દબાઈ જાય. કાયદાની ખબર જ નથી કે તમારો કાયદો તમે કઈ ગુનો લગાડી શકો, ક્યારે હમ તમારો હક માંગી શકો, તમારો હક અધિકાર કેવી રીતે તમને મારી કે તમને કોણ ચીનવી કે તમારું કોણ લૂંટવી કે, હમ આ કાયદાની કોઈને ખબર જ નથી. ખબર જ અને નથી. જીવન કયું જીવવું છે? અંગ્રેજોનું જે રાજાશાહી ની અંદર જે હશે બાપા અમે આવું નહીં કરીએ, ગુલામી ગુલામી બસ એ જ હશે બાપા અમે ગુલામી. અહીંથી વયા જઈશું, હશે બાપા અમે અહીંથી ઝૂંપડું લઈને વયા જઈશું, આ જ જીવન જીવવું છે. બાકી સુરેશભાઈ એક વસ્તુ તો છે, જેમ પીએમ આવાસ યોજના, હમ. પછી આંબેડકર આવાસ યોજના, પછી આ ઘણી બધી આવાસ યોજના છે, સરદાર આવાસ યોજના, આ હમ. બધી આવાસ યોજનામાંથી મફત પ્લોટ બધાને મળે છે પછાત વર્ગને. હા હા, મળે જ તો છે. સક્ષમ દેવી પૂજક સમાજને પણ મળે, પણ એ લોકો એ વસ્તુ કે ધ્યાન જ નથી આપતા. પણ એની અંદર પેલો મારો સમાજ એવો છે કે ઓલું જે ગા હોય ને ગા, હમ ઈ આખો દી ચરવા વહી જાય, હમ પણ હાંજે એનો જે બેહવાનું આખાર હોય ને, હમ ન્યાય હાંજે આવે ગા. હમ અને એક રોજડું કયો ને તો રોજડું આખા ડુંગરામાં રખડતું હોય, પણ હમ એને લીંડા કરવા જે એનો આખાર હોય ન્યા જ આવવું પડે. ન્યા જ જવું પડે. હાચું પણ કીધું. મારો સમાજ છે ને, આજ હમ અહીંયા 15 દી તો 15 દી સુરત ઝૂંપડા કરીને દેવું, 5 દી અમદાવાદ ઝૂંપડા કરીને દેવું. અને આમાં હમ ને આમાં કોઈ દિવસ તમારો તળ આધાર ન થવાનો. કોઈ દી નો થાય, કોઈ દી નો થાય. સાચી વાત છે ગુજરાતની તમારી. અંદર હું એમ કઉ છું, કમસે કમ 3 કરોડ ની વસ્તી છે ગુજરાતમાં. પાકું ભાઈ પાકું. ગુજરાતમાં 3 કરોડ ની વસ્તી, પણ પાલીતાણામાં હાલમાં 3,000 વસ્તી નથી. હમ માનો કે 3,000 વસ્તી છે, હમ નહીં પણ
કમસે કમ 1.5 લાખ વસ્તી થી 1.5 લાખ વસ્તી જેટલી પાલિતાણાના ગામડા આસપાસની થાય. પણ બધાય હવના ધંધા કરવા, એક રોટલાનું કરવા હાટુથી પોતાનું વતન છોડીને સુરત છે, અમદાવાદ છે, મુંબઈ છે, આ બધી જગ્યાએ રોટલાનું જ કરવા. બાળકો ભણતર બગાડીને, 5 વર્ષનું બાળક થાય એને ભણવા ભેગું કરવાનું હોય, એની બદલે સીધો વ્હાઈટ કોલિન રોડે ચડાવવાનું. રોડે ચડાવે. તમારે બહુ આ સત્ય હકીકત વાત છે ભાઈ. અને ખરેખર તમારે જો માણસો જો આટલું જાણે છે એ વ્યક્તિઓ આવી મીટિંગો કરીને સમાજને ભેગી બેહાડીને જો વાત કરશે ને તો નહીં ભલે 30 વર્ષે 35 વર્ષે પણ તમારી આ મહેનત હશે ને એ થોડુંક આમ બતાવશે ભાઈ હાલો આ માતાજીની મારો દયાથી. ડાયલોગ છે, મને એક હીરા પર હું બહુ ફિદા છું. હું આ જે પ્રેરણા લીધી હોય ને તો હું 8 નાપાસ છું. હું 8 નાપાસ છું. મારા કોઈ મોભા પણ છે, મારા કુટુંબમાં કોઈ મારી સમાજના આગેવાન તરીકે રાજકારણમાં કે કોઈ વસ્તુમાં હતા નહીં. પણ મેં જે આ બધું જો શીખ્યો હોય ને તો એક જ હીરો જે મારો છે મનપસંદ, ભગતસિંહ. બરાબર. આને વાલી બહારે હમ ના દેखेंगे, वो બહારે तुमको देखने की है. વાહ ભાઈ વાહ. અને ઈ જે એના ડાયલોગ, એના શબ્દો, એની વાતના શબ્દો છે. અને એક બીજું કે જે બાબા સાહેબે જે પોતાનો સમાજ એટલો પીડાઈ રહ્યો હતો તેની હાટુથી એને શિક્ષણ કયું નથી લીધું અને કેવું શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું ને એમાંથી એને એક કાયદા ઘડવાનો તક મળ્યો. અને કાયદાની અંદર એના સમાજને આજે જે પરિસ્થિતિ છે, આવનારો જે આને વાલી બહારે હમના દેખેંગે એવી બાબા સાહેબ નો મુદ્દો. આજે આ મારો સમાજ ભલે રોડ ઉપર ભટકતો હોય, આવનારો સમય મારો સમાજ રોડ ઉપર ન ભટકતા. ભગતસિંહ નો ને બાબા સાહેબ નો ડાયલોગ એક જ કે આજે જોવો ઈ મરદ માણસો એનું સમાજનું કરીને વૈયા ગયા કે આને વાલી બહારે હમના દેખેંગે એવું બહારે તુમકો દેખને કે. સાચું ભાઈ તમારું સાચું. અને એ બાબા સાહેબે જે કઈ વિચાર્યું હતું એ ઘણી વસ્તુ એમાંથી 90% તો ભાઈ પોસિબલ થઈ ગયું. અત્યારે અમારી સમાજ તમે જુઓ તો આંબે એવી નથી, હાથ અંબાવે ને અમુક ઘર એવા છે હાથ ન બે કે કોઈ એવી સમાજ છે અમારી. જે પરિસ્થિતિમાંથી જે નીકળ્યા હારા પ્રતાપ એના છે, એના ભાઈ એના. અને આ જે અમારો સમાજ આજે જે ઈ માર્ગે ચડવામાં હજી જે 1952 જે ભગતસિંહ હું બાબા સાહેબે જયારે 1952 જયારે આ વસ્તુની શરૂઆત કરી, માનો ભલે બોલતા, પણ જયારે બુદ્ધ ધર્મ 62 અપનાવ્યું ને 62 નહીં, 1954 તો ઓફ થઈ ગયા. 54 47 તો દેશ આઝાદ થયો ને આપણો. આઝાદ થયો પછી થોડોક ટાઈમ જ જીવ્યા. 47 આઝાદ થયા પછી તો કાયદો ઘડાડો. બસ ઈ 1891 જન્મ થયો. આપણે એનો પ્રશ્ન નથી. લગભગ 52 કાયદો ઘડાડો. 52 બરાબર. પણ ત્યારે બાબા સાહેબે 3 લાખ દલિત સમાજને 3 લાખ ભેગા કરીને એને બુદ્ધ ધર્મ અપનાવ્યું. હા સાચું ભાઈ તમારું. ત્યારે ઈ આજે એકતાનો મંચ 52 થી શરૂ થયો, એટલે 52 48 ઈ ને આજના 25-75 વર્ષમાં માનો કે જે પણ હશે 70 વર્ષની અંદર આજે આઝાદીના પંથ ઉપર ચડ્યું. મારે તો હજી 52 ની શરૂઆત થાય. સાચું ભાઈ સાચું. તમે સાચું, આ હકીકત છે. ભલે આપણે મારે તો હજી 52 જે કાયદો ઘડાણો ત્યારે આ જે સમાજની સંગઠન એકતાની રિપબ્લિક પાર્ટીની જે શોધ થઈ, ત્યાંથી આ એકતાના મંચ ઉપર તમામ સમાજને કે આ સમાજ આપણો, તમારો મારો સમાજ તો શેવાડામાં દાડી પાડી કરીને રોટલાનું પૂરણ પોષણ કરવા વાળો સમાજ હતો. અને આજે સોશિયલ મીડિયા છે, ભણતર પૂરેપૂરું છે, ગેજ્યુટ છે, અને તે દી હારા પ્રતાપ આપણા વડવાઓના, તમારા મારા વડવાઓ તો બધા ચોરીયું કરવામાં મફતનું ખાવામાં જ રહ્યા. તમારા વડવોએ મહેનત રાત દિવસ કરીને સમાજને ભણતર ઉપર લઈ ગયા, બાળકોને ભણતર ઉપર લઈ ગયા. અને મારો સમાજ
મારો સમાજ ચોર્યું કરવાનું, ગામનું ખાધું 3 દી તકે. 3 દી તકે, સાચું. 3 દી તકે. અને આજે જોવો તમારી રાત દિવસની મહેનતનું ફળ, કે આજે એના બાળકો હર દવાખાનામાં ડોક્ટર હશે, ડોક્ટર, પોલીસ, બધી જગ્યાએ. હર પોલીસ સ્ટેશનમાં, પોલીસ વિભાગમાં હશે, હર કલેક્ટર વિભાગમાં તમારો સમાજ હશે, મામલતદારમાં તમારો સમાજ હશે. અને મારો સમાજ હજી ઈના ઈ રોડ ઉપર ને હજી ઈને ઈ સોરી ઉપર બેઠો છે. એમાં શું છે ભાઈ, તમારે જેવો વ્યક્તિ જાગૃત છે એ વ્યક્તિઓ કઈક બોલે ને એ લોકોને ભલે તમે વચ્ચે મૂક્યા વિડીયો, મેં સમાજ સેવા બંધ કરી છે, નહીં, એમાં એક મારે સમાજ સેવા બંધ નથી કરી, એક નકરતા એટલે સમાજ. હા, એ સમજી ગયો તમારું ભાઈ, સમાજ ને થોડુંક લાગી આવે તો કઈક તો પેટમાં ભળે તો મારો જાગે. મુદ્દો એક એવો છે કે બાબા સાહેબ આજ છે. નહીં આજે નથી. આજ ઘરે ઘરે બાબા સાહેબ છે કે નહીં? હા, એમ ઘરે ઘરે, દિલમાં બધાના ઘરે. દિલમાં અને કાયદોય પણ એને બાબા સાહેબ જેમ આવડે છે ને. હા, સાચું ભાઈ, આવડે આવડે. કોઈ પણ આજ માણસ અમારું હોશિયાર હોય. ભગતસિંહે કીધું હતું કે હું એક મરીશ, ઘરે ઘરે ભગતસિંહ પેદા થશે. સાચું તમારું, સાચું. એમ મારે જે વિડીયોમાં હું ના પાડું છું ને એનું કારણ એક જ છે કે તમે ખુદના તાલુકામાં એક સંગઠન બનો, ખુદના તાલુકામાં એક તમારી આખી મીટિંગ સભા કરો અને એની અંદર એક પેનલ બનાવો, 11 જણાની કે 10 જણાની કે 5 જણાની એક પેનલ બનાવીને એક પ્રમુખ નિમણૂક કરો. જાઓ, હું આવું, હું તમને જવાબદારી લેટર પેડ ઉપર સમાજના હોદ્દેદારી તરીકે આપું. પણ ઈ તાલુકાનો કોઈ સમાજ રોતો હોય ત્યારે તમે ખુદ મેદાન ઉપર ઉભા થાઓ. સાચું સાચું ભાઈ, તો જ તમારી જીત થાય, તો જ ન્યાય મળે. તાલુકે સરકાર ધારાસભા ઉભા કરે, આપણે તાલુકે સંગઠન ઉભું કરો, ભલે 5-5 જણાનું. પછી એરિયે 5-5 જણાનું ઉભું કરો. આ બુદ્ધિ ખાલી મારા નાખવા માટે આ રેકોર્ડિંગ નાખું છું કે તમે મને એકલી હેલ્પ મારી આગળથી જ કઢાવશો, હું કાલ મરી જઈશ. પછી કોની ભાઈ માંગશો? પછી તમે કોની આગળ માંગશો? નકર આપણા આવનારા યુવાનો કોક એવા જાગૃત છોકરાઓ થશે તો અમારી મહેનત સફળતા થશે. કે નહીં, આપણે જે પંથ લીધો એની અંદર આજે 150 છોકરા તૈયાર થઈ ગયા. આ માટે ઈ નકરતા ઈ હાટું મૂકી છે. બાકી હર કોલ ની પાછળ બીજો કોલ કરીને એનું કામ કરાવું જ છું. ના તો સારું ભાઈ, સારું. જેને હું ના પાડું છું ને એને બીજો ફોન પાછો તરત કાપીને તરત કરું છું કે હવે બોલ. કારણ કે આ તો એક સમાજને ઉદ્દેશ દેખાડવા માટેનો પ્રશ્ન. ના સાચી વાત છે. પણ શું છે, તમારે જેવા માણસોની જરૂર છે. અને હું ઘણા ટાઈમ થી મેં કીધું સુરેશભાઈ ને ફોન કરવો છે, તો આજ અમદાવાદ આવ્યો છું અને વિડીયો તમારો જોતો હતો, પેલો વાડી વાળો, તળેટી ની બાજુમાં આપણી વાડી છે, નીચે એમાં લખેલો હતો કેપ્શનમાં નંબર તમારો. એટલે મેં કીધું સ્ક્રીનશોટ પાડી અને પછી અત્યારે લાઈન ફોન કરું, કદાચ જાગતા હશે, એક્ટિવ માણસ છે એટલે. ના, હું રાતના ઓલરેડી 1-1.5 વાગ્યા લગી જાગતો છું. સવારમાં 8-9 વાગે જાગી દઉં. એટલે સવારથી પણ મારું એક જ મત છે, મારું જીવન જીવવાનું હવે પૂરું થઈ ગયું. કારણ કે મારે બાળ બચ્ચા છે, પણ હું એની આટલું નથી જીવતો કે આને વાલી બહારે હમ ના દેખેંગે, वो બહારે તુમકો દેખને કી હૈ. એને કઈક દેખાડવા માટે હવ બાળક હવ નું ભવિષ્ય લઈને આવ્યું જ હોય, પણ આપણા મોઢામાં બે બોલવાની ભાષા મળી છે. ના, બહુ સારું કામ છે ભાઈ તમારું. ને આપણે તમારા ફેન છીએ, ભલે આપણે કઈ કહેતા નથી, પણ તમારી વાતના આપણે ફેન છીએ. કેમ કે તમારી વાત છે ને સાચી ને સચોટ હોય, અને સમાજ માટે જે વ્યક્તિ ઉભો થાય ને એ ભગતસિંહ જ કહેવાય ભાઈ. ભગતસિંહ આખા દેશ માટે ઉભો થયો ભાઈ, અને આપણે સમાજ માટે ઉભો થાય ને ભગતસિંહ જ કહેવાય. અત્યારે નમાલા ગણાય છે, મારી વાત સાંભળો, અત્યારે નમાલા ગણાય છે, અમારી સમાજમાં નમાલા ઘણા છે. અમુક ને ફેમસ થવા માટે, હું નામ નહીં લઉં, પણ ફેમસ થવા માટે વિડીયો મૂકે છે, ભગવાનના દેવ દેવતાના વિરોધ કરે. પણ એ લોકો એવું નહીં સમજાવે ભાઈ બાબા સાહેબે શું કર્યું, બાબા સાહેબ ને કેટલી ભાષાનું જ્ઞાન હતું, બાબા સાહેબ કોણ તમે હતા. જે મુદ્દો કીધો ને એ મુદ્દા ઉપર મેં મુદ્દો પણ કર્યો હતો. જે વ્યક્તિ કીધો હતો ને તમે, જે મને બેન ખબર જ છે કોનું બોલો. હા, મને ખબર ને તમને ખબર છે. મેં એને એવું કીધું હતું કે ભાઈ, એક મિત્ર તરીકે હું તમને, એક નાના માણસ તરીકે હું તમને ફોન કરું છું ને વાત કરું છું કે રાજાશાહી ગઈ પછી તમે અને અમે બે પીડાતો સમાજ હતો. એક જ ચાબડામાં જોખાયેલો સમાજ હતો. પાક્કું. તમે અને અમે બે શેવાડામાં ગરીબાઈ અને ગામના શેવાડામાં રહીને ભૂખ ભરડો, ગામ ભરડો, બધાનો ભરડામાં રહીને આપણે જીવન પૂરું કર્યું. તો આજે તમારા સમાજને એટલો તક મળ્યો છે, શિક્ષણ તરફ વળ્યા છે ને, તમને તક મળ્યો હોય તો પાછળના ભાઈબંધને ભૂલી ન જવાય. હો ભાઈ, સાચું ભાઈ, સાચું. તમારો ને અમારો એક જોડિયો ચેલો સાથીદાર હતા. આપણે રાતના જે જંગલમાં રહીને
તમે પણ મોટા થયા છો અને ઈ જંગલમાં અમે રહીને